ધર્મના પ્રતીક રૂપે ઉજવાતા ગણેશ ઉત્સવમાં ભક્તોને શ્રીજીના દર્શન માટે આકર્ષિત કરવા અનેક થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે। અંકલેશ્વરમાં વિવિધ થીમ અને ડેકોરેશન આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વર શહેરના જોશિયા ફળિયા યુવક મંડળ દ્વારા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। દર વર્ષે વિવિધ થીમ દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। ત્યારે હાલમાં જોશિયા ફળિયામાં ગણેશ પંડાલમાં અંકલેશ્વર રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, જેમાં દુંદાળા દેવ શ્રી ગણેશને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, તો સાથે જ મૂષક રાજાને મુસાફર અને કુલીના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે। રેલવે સ્ટેશનના સ્ટોલ, ટ્રેન, અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પ્લેટફોર્મ સહિતની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી રહ્યા છે। જોશિયા ફળિયામાં યુવક મંડળ તરફથી અંકલેશ્વરનું જે રેલવે સ્ટેશન છે એનું પ્લેટફોર્મની થીમ આ વર્ષે કરવામાં આવી છે। એ લોકો દર વર્ષે નવું કંઈક પ્રવૃત્તિ કરતા રહે છે। ગયા વર્ષે પણ ગોકુલધામ સોસાયટી બનાવી હતી, આ વર્ષે પણ અંકલેશ્વર રેલવે સ્ટેશન છે જ્યાં ગણપતિ દાદા છે તે ટીસી બન્યા છે અને મૂષક વાહન છે તે પેસેન્જર બન્યા છે। વંદે ભારત ટ્રેન પણ કરવામાં આવી છે, બહુ સારું છે। અમે અહીંયા દર્શન કરવા હતા પણ અમને એવું લાગે છે કે અમે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર જ ઊભા છે। જોશિયા ફળિયા યુવક મંડળમાં છેલ્લા 40 વર્ષથી ગણપતિની પ્રતિમાની સ્થાપના કરીએ છીએ। અમે દર વર્ષે અવનવી થીમનું પ્લાનિંગ કરીએ છીએ। આ વર્ષે અમે બાળકોને ધ્યાનમાં લઈને રેલવે સ્ટેશનનું પ્લાનિંગ કર્યું છે। જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી નવું આધુનિક વસ્તુ બનતી હોય છે, તે આ વર્ષે પણ અમે બુલેટ ટ્રેનનું પ્લાનિંગ કર્યું છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે પ્રજાને આ થીમ પસંદ આવે।